વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. હું કેયુર બાબુભાઈ દસાડિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણા આ યુટ્યુબ વિડીયો સિરીઝ લેક્ચરમાં. આઈ હોપ કે બધાને મારી લેંગ્વેજ સાથે કે આ બધું સમજાતું જ હશે. જો ન સમજાતું હોય કે તમને એવું લાગતું હોય કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂરત લાગે છે તો તમે અહીંયા નીચે લખેલા મેઇલ એડ્રેસ ઉપર મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ. અત્યાર સુધી આપણે કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન્સ રિસર્ચની અંદર એની બેઝિક થિયરી જોઈ ગયા છીએ અને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની ડેફિનેશન, કઈ રીતે એનું સોલ્યુશન આવે એના માટેની ગ્રાફિકલ મેથડ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. આજનો જે આપણો ટોપિક છે એ છે એના એક્ઝામ્પલ્સ જોવાનો. ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે નીચેની સુરેખ આયોજનની સમસ્યાનો ઉકેલ આલેખની રીતે મેળવો. આપણને બે કન્સ્ટ્રેન્ટ આપ્યા છે. આ જે છે એ બંને એના કન્સ્ટ્રેન્ટ છે કે x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 4, 3x પ્લસ 8y લેસ દેન ઓર ઇક્વલ ટુ 24. આ બંને કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય થાય એવી રીતે આપણે z બરાબર 5x વત્તા 7y, z ઇઝ ઇક્વલ ટુ 5x પ્લસ 7y ને આપણે શું કરવું છે? આપણે એને મેક્સિમમ બનાવવું છે કે ઝેડની કિંમત ક્યારે મેક્સિમાઇઝ થશે. વી વુડ લાઈક ટુ ચેક. ઓલરાઈટ. અને એના માટે આપણને બે કન્ડિશન, જે અનઋણ બાધકો જેને આપણે કહીએ છીએ કે પોઝિટિવ કન્સ્ટ્રેન્ટ જે આપ્યા છે, દેટ ઇઝ x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ઇઝ ઓલ્સો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. રાઈટ. તો આપણે આગળ વધીએ. સૌથી પહેલાં શું કરશું તો કે x અને y જે છે એ ઇનઇક્વાલિટીને આપણે શું કરવાનું રહેશે? ઇક્વાલિટીમાં એને ચેન્જ કરવાના રહેશે. ઇનઇક્વાલિટી મતલબ કે લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઇન છે, એને આપણે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુમાં ચેન્જ કરવાનું રહેશે. એને ઇક્વલ ટુમાં આપણે ચેન્જ કરી નાખશું. અને 3x પ્લસ 8y જે છે એને પણ આપણે શું કરશું? ઇઝ ઇક્વલ ટુની અંદર આને આપણે ચેન્જ કરી નાખશું. જોઈએ આપણે જરાક, મારી પેન ને બધું પેપરથી જરાક સજાવી લઈ કે x પ્લસ વાય અને 3x પ્લસ 8y, 5x પ્લસ 7y, કારણ કે સ્ક્રીન ચેન્જ થશે એટલે મારે ત્યારે આગળ રેફરન્સ જોશે. આપણે નોટ્સ લઈ લઈએ અને જોઈએ છીએ કે આપણી જે ઇનઇક્વાલિટી છે એને આપણે કઈ રીતે ઇક્વાલિટીમાં ચેન્જ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? ઇનઇક્વાલિટીને આપણે ઇક્વાલિટીમાં ચેન્જ કરીશું. રાઈટ. તો કે આપણી ફર્સ્ટ ઇનઇક્વાલિટી આપણને આપવામાં આવી હતી, દેટ ઇઝ x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. ધેરફોર એને આપણે કન્વર્ટ કરશું ઇક્વાલિટીમાં, તો આપણને મળશે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. હવે આપણે x અને વાયની અલગ અલગ વેલ્યુઝમાં આપણે મૂકવી અને x અને વાયની કઈ વેલ્યુ માટે આપણે આ ઇક્વાલિટીને સેટિસ્ફાય કરીએ છીએ એમ કરીને આપણે એક ગ્રાફ, એક લાઈન આપણે મેળવવા માંગીએ છીએ. તો એમાં આપણે આવું કરી શકીએ છીએ કે અલગ અલગ કિંમતો મૂકશું તો 5, 7 મતલબ કે 4 વેલ્યુઝ, 4 નહીં પણ 5 વેલ્યુઝ આપણે મૂકશું તો આપણને મળશે. પણ એની બદલે આપણે શું કરશું તો કે આપણે એક શોર્ટકટ યુઝ કરશું. શોર્ટકટ શું છે તો કે બહુ સિમ્પલ શોર્ટકટ છે. તો કે શોર્ટકટ આવો છે કે x અને y આપણે અહીંયા લખશું અને એક ટેબલ ડ્રો કરશું નાનકડું એવું. આપણે x અને y ની માત્ર બે જ વેલ્યુ જોઈએ છે. ક્યાં? તો કે જો આપણું આ ગ્રાફ પેપર હોય
અહીંયા એક્સ લઈએ, અહીંયા આગળ વાય લઈએ, અહીંયા 0 છે. તો કે એક કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0 હોય અને બીજું છે આપણું જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે ડેફિનેટલી આપણે એક્સ ઇક્વલ ટુ 0 મૂકશું તો વાય ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે? આપણને 4 મળશે. અને જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીશું ત્યારે આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. ક્લિયર? મતલબ કે અહીંયા પણ એક્સ ઉપર પણ જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 4નું પોઈન્ટ મળશે અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. આવા આપણને 2 પોઈન્ટ્સ છે એ મળી જશે. અત્યારે આપણે આ ગ્રાફમાં પડતા નથી. બીજી ઇનઇક્વાલિટી લઈએ. બીજી ઇનઇક્વાલિટી છે આપણી પાસે 3x પ્લસ 8y લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ 24. તો આને આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કરીએ તો આપણે લખી શકીએ કે 3x પ્લસ 8y ઇઝ ઇક્વલ ટુ 24. રાઈટ? સિમિલર ફેશનમાં આપણે અહીંયા આગળ x અને y લઈએ કે જે x ઇઝ ઇક્વલ ટુ એક વખત 0 લેશું, એક વખત y ઇઝ ઇક્વલ ટુ 0 લેખશું. એટલે કે જ્યારે when x is equal to 0 તો 0 plus 8y is equal to 24. Therefore y is equal to 24 upon 8 is equal to c આવશે 3 આવશે. 8 3 અથવા તો 8 તેરી ને 24. એટલે જ્યારે x is equal to 0 ત્યારે y is equal to આપણને મળ્યા 3. અને જ્યારે y is equal to 0 ત્યારે શું થશે? તો કે 3x plus 0 is equal to 24. Therefore x is equal to શું થશે? તો કે 24 upon 3 which is equal to 8. મતલબ કે જ્યારે y is equal to 0 હશે ત્યારે x is equal to કેટલા થશે? 8 થશે. એટલે આપણને આ 2 સ્ટ્રેટ લાઈન, એક 2 સુરેખા આપણને અહીંયા આગળ ક્લિયર. હવે આપણે આ જ વસ્તુને ગ્રાફ પેપર ઉપર સેટ કરીએ. તો કે એક ગ્રાફ પેપર લઈએ. તમારે લોકોએ ગ્રાફ પેપર એકચ્યુઅલ લેવાનો છે. હું અત્યારે ગ્રાફ પેપર નહીં લેતા, હું આની અંદર જ હું કરું છું કે આ એક એક્સનું આ વાયની લાઈન છે, આ છે એ એક્સની લાઈન છે. ઓકે, ધીસ ઇઝ અવર એક્સ એન્ડ વાય. થોડુંક બરાબર નથી દોરાણું, હું જરાક સરખી રીતે ડ્રો કરું કે જેથી કરીને સ્ટ્રેટ લાઈન મને મળી શકે. ઓકે, એક્સ પણ જરાક સરખી રીતે આપણે ડ્રો કરીએ. એક્સ અક્ષ પણ જરાક આ મારી સરફેસ થોડીક સ્લીપરી છે એટલે આવું થાય છે. સો ધીસ ઇઝ એક્સ, ધીસ ઇઝ વાય. હવે મેક્સિમમ વેલ્યુ ઓફ એક્સ 8 છે અને મેક્સિમમ વેલ્યુ ઓફ વાય જે છે ઇટ ઇઝ 4 છે. એટલે આપણે અહીંયા આગળ એક્સમાં આ 0 છે, આ 1 2 3 4 5 6 7 અને 8. વાયમાં સિમિલર ફેશનમાં અહીંયા 1 2 3 and 4. હવે આપણે ફર્સ્ટ લાઈન દોરીએ કે વિચ ઇઝ એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. એટલે ફર્સ્ટ પોઈન્ટ આપણે જો ડિસાઈડ કરીએ તો પહેલું પોઈન્ટ જે છે દેટ ઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તો વાય ઇઝ ઇક્વલ ટુ 4 છે. તો આ પોઈન્ટ થશે. અને જ્યારે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 છે, મીન્સ કે અહીંયા 0 લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 4. આ પોઈન્ટ્સ ડિસાઈડ થઈ ગયા આપણા. હવે શું કરવાનું છે? તો કે હવે એવું કરવાનું છે કે આ બંનેને સ્ટ્રેટ લાઈનથી આપણે ડ્રો કરશું.
અને અહીંયા આગળ આપણે મેન્શન કરશું કે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. મતલબ કે આની અંદરનો એરિયા આપણે લેશું. આપણે આ એરિયા જરાક ડ્રો કરી નાખીએ. મતલબ કે એક્સ વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4માં કયો એરિયા આવ્યો? તો કે આ આડી લાઈન વાળો એરિયા જે છે આટલામાં એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4નું કોઈ પણ સોલ્યુશન, જેને આપણે ફિઝિબલ સોલ્યુશન કહીએ છીએ, એ આ એરિયાની અંદર આપણું હશે. હવે બીજી લાઈન લઈએ કે 3x પ્લસ 8y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 લેશું ત્યારે y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ આપણને 3 મળે છે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 3નો પોઈન્ટ આ થશે. અને જ્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા છે આપણને? 8 મળે છે. તો આ 3 અને 8 વચ્ચે પણ આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. આ લાઈન થોડીક મારી માટે લાંબી છે, હું ટ્રાય કરું છું બને એટલી સ્ટ્રેટ ડ્રો કરવાનો, રાઈટ. તો આ લાઈન આવી કંઈક આપણને ડ્રો થશે. ઓકે, તો આ લાઈન શું થશે આપણી? તો કે 3x પ્લસ 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. આ જ વસ્તુ મેઇન છે. આ બે લાઈન ડ્રો થઈ ગઈ. હવે આનો એરિયા કયો આવશે? તો કે આની નીચેનો એરિયા. તો કે નીચેનો એરિયાને આપણે ક્રોસ લાઈનથી ડ્રો કરીએ. આપણે ઓકે, તો કે આનો રિજિયન કયો થયો? તો કે આ થઈ ગયો. હવે આપણે શોધવાનું છે એ કે આડી લાઈન અને ક્રોસ લાઈન, બરાબર. મતલબ કે સ્લીપિંગ લાઈન કહીએ અથવા તો વર્ટિકલ લાઈન અને સ્લેન્ટિંગ લાઈન એટલે કે ક્રોસ લાઈન. કોમન ક્યાં છે? તો કે કોમન આટલા એરિયામાં પડશે. આપણે એનો હજી અગેન બીજો એક કલર લઈએ. તો કે આટલો છે ને કોમન એરિયા થયો જુઓ તમારી માટે. રેડી? કે જ્યાં આગળ આપણે જરાક ગ્રીન લાઈનથી અમે ડ્રો કર્યું છે એટલે કે ફર્સ્ટ O 0,0, અહીંયા એ પોઈન્ટ છે. એ પોઈન્ટ ઉપર x ઇઝ ઇક્વલ ટુ 0 છે, y ઇઝ ઇક્વલ ટુ 3 છે. પછી આ પોઈન્ટ ઇન્ટરસેક્શન પોઈન્ટ, ધીસ ઇઝ અવર પોઈન્ટ બી છે. બી પાસે આપણે અંદાજે લઈ શકીએ છીએ કે બી પાસે x બરાબર 2 છે, ગ્રાફ ઉપર એક્ઝેક્ટ આવશે, અને y બરાબર 2.5 છે. અને ત્રીજું પોઈન્ટ આવે છે સી, કે જ્યાં આગળ x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 0 છે. ક્લિયર? હવે આપણે O, A, B અને સી પાસે z ની કિંમત મેળવીએ. We are intended to find the value of z at the point 0, A, B and C. એના માટે આપણે એક નાનકડું એવું કોષ્ટક ડ્રો કરીએ. અહીંયા આગળ પોઈન્ટ આપણે લખશું O, A, B અને C. એના ડાયમેન્શન એની બાજુમાં લખશું. આ 0,0 છે, આ 0,3 છે, આ 2,2.5 છે અને આ 4,0 છે. હવે z
ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વેલ્યુ લખીએ છીએ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ઇટ ઇઝ 5x પ્લસ 7. ઝેડ ઇઝ ઇક્વલ ટુ z = 5x પ્લસ 7y. હું એક જ વાર લખું છું તો આ શું થશે તો કે 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ આ ઝેડની વેલ્યુ. હવે 0 તો કે 0,3 પાસે શું થશે તો કે 0 પ્લસ 7 3 મતલબ કે y બરાબર 3 મૂકીએ એટલે 7 તેરીને 21. 7 3 21 is equal to answer is our answer is 21 છે બરાબર. પછી 2,2.5 2 5 10 એટલે કે 10 વત્તા 7 મલ્ટીપ્લાય બાય 2.5 આપણે કેલ્ક્યુલેટર ઉપર કરીએ બરાબર છે. હવે આપણે જરાક ઇઝી કરીએ અહીંયા આગળ, અહીંયા નહીં લખવાની બદલે થોડુંક અહીંયા કરીએ તો બધાને ઇઝી પડશે કે 5 ગુણ્યા 0 વત્તા 7 ગુણ્યા 3 એટલે 0 પ્લસ 21 બરાબર 21. અહીંયા આગળ 5 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 2.5. અમે અચાનક ચેન્જ એવું કર્યું, યુટ્યુબ પર એક કોમેન્ટ આવી છે તો પર્સનલ કે જે લોકોએ મને એના ઈમેલ એડ્રેસ શેર કરેલા એની સાથે મેં મારો વોટ્સએપ નંબર શેર કરેલો છે એટલે વોટ્સએપ પર મને મેસેજ આવ્યો છે કે સર બરાબર ખ્યાલ ન આવ્યો એટલે આઈ ઇમિડિયેટલી ચેન્જ ટુ શિફ્ટેડ ટુ ધીસ મેથડ. એટલે જે લોકો એ હજી કહું છું કે જે લોકોએ યુટ્યુબ પર મારી સાથે શેરિંગ નથી કર્યું, મારા એના નંબર્સ હોય, એના ઈમેલ એડ્રેસીસ છે તો કરી લ્યો. સબસ્ક્રાઈબ કરો ચેનલ, બેલ આઇકોન પ્રેસ કરો. ઓકે, આપણે આગળ વધીએ તો 5 2 થશે 10 પ્લસ 7 મલ્ટીપ્લાય બાય 2.5 તો કે 7 દુ 14 અને એ થશે 17.5 ઇઝ ઇક્વલ ટુ 27.5 અને 4,0 તો કે 5 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 0 એટલે થશે 20 વત્તા 0 બરાબર 20. તો હાઈએસ્ટ વેલ્યુ એ ઝેડની મેક્સિમમ વેલ્યુ ક્યાં આવી તો કે 27.5 પાસે. એટલે એની ઉપર આપણે સ્ટાર કરીએ છીએ અને આપણે લખીએ કે therefore z is equal to 27.5. ક્લિયર? ગુડ. હવે આપણે બીજો સમ લઈ લઈએ. સેકન્ડ સમ